જય સ્વામિનારાયણ. પારિવારિક ઉત્કર્ષમાં આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે. તમે આ ચાવીને જોઈ શકો છો. આ ચાવી છે કી ફોર હેપી ફેમિલી. તમે આ પરિવારને જોવો, તે કેવા ખુશીથી રહે છે, કેવા શાંતિથી રહે છે. તેનું એક જ કારણ છે, કારણ કે તેઓ પોતાના જીવનની અંદર આ 4 ગુણો પાડ્યા છે. આ 4 ગુણો એટલે કે મિલન, મહિમા, મદદ અને માફી. આપણે પણ ઈચ્છીએ છીએ કે આપણો પરિવાર સંપીને રહે, આપણો પણ પરિવાર ખુશીથી રહે. આપણા ખુશાલ પરિવાર માટે આપણે આપણા જીવનમાં આ 4 ગુણો પાડવા જ જોઈએ. આપણે આપણા પરિવારના સભ્યોને સમય આપવો જોઈએ, જેથી આપણે તે સાથેનું મિલન વધે, આપણે તેનો મહિમા સમજી શકીએ અને આપણે તેને મદદ પણ કરી શકીએ. તમે આગળ જોશો તો આ ચારેયના અલગ અલગ ઉદાહરણ પણ જોવા મળશે. આ છે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા. તેઓ પોતાની પદવી ઉપર 8 વર્ષથી રહ્યા હતા, છતાં પણ તેઓ દરરોજ સાંજે 6:30 વાગે પોતાના પરિવાર સાથે સમય આપીને જમવા બેસતા હતા. તે હતા એક રાષ્ટ્રપતિ. એને કેટલા બધા કામ હોય, કેટલી બધી મીટિંગ હોય, છતાં પણ તેઓ પોતાના પરિવારને સમય આપતા હતા. આપણે તેના જેટલા તો કામ હોય નહીં, તેને આપણે બહાર જવાનું ન હોય તોય આપણે પોતાના પરિવારને સમય આપવો જોઈએ. આપણે એક ટાઈમ તો પરિવાર સાથે જમવા બેસવું જ જોઈએ. અને બીજું છે સોરી એક એવો શબ્દ છે જે આપણી જીવનની બધી સમસ્યાઓનું સમાધાન કરશે. આપણા ઘણા ખરા પ્રશ્નોના ઉકેલ સોરી શબ્દમાં મળી જાય છે. વર્ષોથી તૂટેલા રિશ્તાઓ પણ સોરી શબ્દ વડે બંધાઈ જાય છે. આ સોરી શબ્દને પણ આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ. અને છેલ્લે આપણે મારો પરિવાર સંભીલો પરિવાર તે સ્પોટ ઉપર ફેમિલી ફોટો માટે પણ જોડાશું. અમારા કાર્યકરો તમને ફેમિલી ફોટો જરૂરથી પાડી દેશે. આભાર. જય સ્વામિનારાયણ.